આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાનું પલોલ ગામ કે અહીં આવેલ જર્જરિત ગ્રામ્ય પંચાયતના કારણે પંચાયતના સભ્યો અને સ્થાનિકોની મુશ્કેલી સતત વધી રહી છે। ગ્રામ પંચાયતનું મકાન છેલ્લા લાંબા સમયથી અતિ જર્જરિત છે, જેથી ગ્રામીણ લોકોને યોગ્ય સુવિધા મળતી નથી। 7 વર્ષ થવા આવ્યા છતાં સરકારના બહેરા કાને લોકોની વાચા, વ્યથા અને રજૂઆતો સંભળાતી નથી। ગ્રામ્ય પંચાયતની સગવડો અને અદ્યતન સુવિધાની વાત તો દૂર રહી, અહીં તો જર્જરિત મકાનનું સમારકામ સુદ્ધા કરવામાં નથી આવતું, જે લોકો માટે સૌથી મોટી સમસ્યાની વાત છે। જર્જરિત થઈ રહેલું ચોમાસામાં પાણી પડે છે અને પતરાના ઠીંગડા મારીને ચલાવીએ છીએ, કારણ કે વારંવાર અમારે રજૂઆત કરી કે નવી પંચાયત આલો નવી, કોઈ અમારી હોમો જોતું નથી, કારણ કે વારંવાર કાગળિયા કરે એમાં તો થશે કરીને રહ્યું છે અને ચોમાસામાં તો બિલકુલ ચાલે એવું નહીં। અમે આની પાછળ પડ્યા છે, પણ કોઈ અમને શું મૂળ એટલે શેની સમસ્યા છે? ગ્રામ પંચાયત બનાવવાની માટે અમે ઘણી બધી રજૂઆત કરી છે। અમારે પહેલાં જે સરપંચ હતી એમને પણ રજૂઆત કરી છે, પણ અમારા ગામનો વિકાસ કરો, અમારા ગામ તરત અંધાર જ છે, દિવસ એ જ અંધારું છે। અમે કેટલી વખત રજૂ અમારા ગામની અંદર એવી સુવિધા કરી આપો સાહેબ કે અમારે કોઈ જગ્યાએ જવું ના પડે અને બધી સવલત આપો। અમારા ગામમાં એક સમસ્યા છે, વારંવાર અમે કામ માટે પંચાયતની અંદર આવીએ તો અમારે બેસવાના બી ઠેકાણા નથી હોતા। પાણી પડતું હોય, ચોમાસાની અંદર પાણી પડતું હોય અને સરપંચને કહ્યું તો કે અમે રજૂઆત કરેલી છે કે છે, પણ રજૂઆત થયેલી હવે અત્યારે શું છે કે 2 વર્ષથી તો વહીવટી શાસન છે, એટલે અમારે વાત કોને કરવી અત્યારે। ભાવનગર કોર્પોરેશન સરકારના કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈને રોડ, રસ્તા અને અન્ય સુવિધા પાછળ ખર્ચ કરતું હોય, પણ સૌથી આવશ્યક અને જરૂરી એવી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટેની બેદરકારી ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જી શકે છે। શહેરની વસ્તી અને વિસ્તાર પ્રમાણે હાલમાં 5 ફાયર સ્ટેશનની આવશ્યકતા સામે માત્ર 3 સ્ટેશન કાર્યરત છે, જ્યારે ફાયર વિભાગમાં 216 સ્ટાફની ઘટ છે। જો કે ફાયર પ્રિવેન્શન વિંગમાં એકેય સ્ટાફ કાયમી નહીં। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેને કઈ રીતે પહોંચી વળવા તંત્ર કેટલું સજ્જ છે તે એક મોટો સવાલ છે। ભાવનગરની જે હાલની વસ્તી ધોરણ છે તે મુજબ 5 ફાયર સ્ટેશન હોવા જોઈએ। અત્યારે મુખ્ય ફાયર સ્ટેશન તો એક જ છે, પણ બીજી 2 જગ્યાએ લોકો ખાલી ફાયરના સાધનો ઉભા રાખીને લોકો અત્યારે રોડવે છે, ફાયર સ્ટેશન છે નહીં। 216 ફાયરના સ્ટાફની ઘટ છે। કહેવાય ને કે કોઈ પણ બિલ્ડિંગ હોય, કોમર્શિયલ બિલ્ડિંગ હોય, ફાયર સેફ્ટીના એનઓસી વગર તમે એ લોકોને સીલ મારો છો, પણ તમે પોતાની ખુદની સુવિધા તો જો। સરકાર જ્યારે પોતાની ખુદની સુવિધા જ નથી તો છતાં એ લોકો અત્યારે કહેવાય ને કે લોકો ઉપર નાખે છે કે તમારે વસ્તુમાં ફાયર સેફ્ટીની સુવિધા હોવી જોઈએ।